सुरासुरा सेवित पाद पंकजा करे विराजत कमनीय पुस्तका विधिश्च पत्नी कमलासन प्रिया सरस्वती नृत्यतु वाचि में सदा वसुदेव सुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं मूकं करोति वाचालं पङ्गुल्लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं करचरणकृतं वा कायजं कर्मजं वा श्रवणजं वा मानसं वा पराधं विहितमविहितं वा सर्वमेतत्क्षमस्व। जय जय करुणाब्दे श्री महादेव सम। बहल रजसे विश्वोत्पत्तौ भवाय नमो नमः। प्रबल तमसे तत्संवारे हराय नमो नमः। जन सुख कृते सत्वोद्रिक्तौ मृडाय नमो नमः। प्रमहसि पदे निस्त्रैगुण्ये शिवाय नमो नमः। भवाय नमो नमः, हराय नमो नमः, मृडाय नमो नमः, शिवाय नमो नमः। શિવજીના ચાર નામો કીધા અને અલગ અલગ ચાર ફંક્શન છે. વિશ્વોત્પત્તૌ, જ્યારે વિશ્વની ઉત્પત્તિ કરવાની હોય ત્યારે એ ભવ છે. ભૂ ભવતી, સંહારના દેવને ભવ નામ આપવું એ ભારતના લોકો જ સમજે. સર્જન અને વિસર્જન એક જ સિક્કાની બે બાજુઓ છે. જન્મ અને મૃત્યુ, અહીંયા મરણ થયું ને ત્યાં જન્મ થયો, આમ સિક્કાઓ બદલે એના જેવું છે. આટલી સહજતાથી આ વાતો લેવાય છે. તેથી ભગવાન શિવજીને માટે ભવ શબ્દ વપરાય અને પાર્વતી માટે ભવાની વપરાય. ભવ એટલે ભૂભવતી, ઉત્પન્ન થવું, નિર્માણ થવું. અહીંયા સંવારની વાત છે પણ એને ઉપમા આપે છે સર્જકની. એનું કારણ બધા જ આપણે ખબર છે કે એક જ શક્તિ જુદા જુદા કામ કરે ત્યારે ખાલી જુદા જુદા નામ અપાય છે. બાકી કંઈ કોઈ બ્રહ્મા વિષ્ણુ શિવ અલગ છે જ નહીં, ગોતો તો જડશે નહીં. પ્રતીક છે સમજવાને માટે. આપણું જીવન સમજવાનું આ જ મહત્વની વાત છે. તેથી ભવાય નમો નમઃ. વિશ્વોત્પત્તૌ, વિશ્વની ઉત્પત્તિ જ્યારે કરવાની હોય ત્યારે રજોગુણનું પ્રાધાન્ય જોઈએ. બહાલ રજસે, રજોગુણની પ્રધાનતા વગર પ્રવૃત્તિ થતી નથી. બધા જ ગુણ જીવનમાં જરૂરી છે. એક માણસમાં સત્વગુણ જોઈએ, રજોગુણ જોઈએ, તમોગુણ જોઈએ. તમે સવારના ઉઠો છો ત્યારે સત્વગુણ પ્રધાન હોય છે એટલે સવારના ધ્યાન, ધારણા, સમાધિ, પ્રાર્થના બહુ સારું થાય. બપોરે રજોગુણ પ્રભાવ છે એટલે ધંધો થાય અને રાતના તમોગુણ પ્રધાન છે એટલે આરામ મળે. તેથી ભગવાનમાં જ છે નહીં, આપણામાં બધું જ છે. બહલ રજસે, પ્રબળ તમસે, બધી જ વાતો જે છે, સત્વોદ્રિક્તૌ, ત્રણે ત્રણ ગુણની આવશ્યકતા છે. પણ સર્જન વખતે રજોગુણની પ્રધાનતા હોય, સંવાર વખતે તમોગુણની પ્રધાનતા હોય અને જનસુખ કરતે બધાનું પાલન પોષણ કરવું હોય, જનતાને સુખ આપવું હોય તો તે વખતે સત્વનો ઉદ્રેક થવો જોઈએ. અને ત્રણેય ગુણમાં જ્યારે કામ કરે ત્યારે એકવાર ભવ નામ આપ્યું, એકવાર હર. હરથી બધું ખેંચી લે. પ્રલય હોય કે મૃત્યુ હોય, સૃષ્ટિનો પ્રલય હોય ને માણસનું મૃત્યુ હોય તે વખતે બધું જે હરી લે, ખેંચી લે. નિર્માણ કરતી વખતે ભવ સર્જન કરે છે અને મૃડ એટલે સુખરૂપ પરમાત્મા. ત્યારે પ્રત્યેક ગુણનું પ્રાધાન્ય છે. બહુ છેલ્લી ભાષામાં સમજાવવાનું હોય તો વિનોબાજી જ કહ્યું છે, વિભીષણ એટલે સત્વગુણ, રાવણ એટલે રજોગુણ અને કુંભકર્ણ એટલે તમોગુણ. હવે તમને કંઈ વ્યાખ્યાની જરૂર નહીં પડે. વિભીષણે જે કર્યું એ સત્વગુણ. એનો માર્ગ રામાભિમુખ હતો, રામ તરફ ગયો, ભક્તિ તરફ ગયો, ભગવાન તરફ ગયો. આ રજોગુણી હતો, પ્રવૃત્તિ હતો, તોફાન ઘણું બધું કર્યું એને. અને કુંભકર્ણ 6 મહિના ઊંઘતો હતો. અતિરેક કોઈ પણ ગુણનો ખરાબ છે. એનું કારણ અલ્ટિમેટલી માણસે ત્રિગુણાતીત થવાનું છે. નિસ્ત્રૈગુણ્ય પછી વિચારતો આમ કો વિધિ કોણ છે. ત્રિગુણ્ય વિષયા વેદા નિસ્ત્રૈગુણ્યો ભવાર્જુન. ભગવાન કહે છે અર્જુનને કે વેદો પણ ત્રિગુણોથી ભરેલા છે, તારે એનાથી બી આગળ જવાનું છે, ત્રિગુણો છોડીને આગળ જવાનું છે. તેથી બધા જ ગુણોનો સમન્વય, વિવેકપૂર્વક એનો ઉપયોગ અને એનાથી ઉપર જવાનું છે એનો ખ્યાલ આ જેના મગજમાં હોય તે વિકસિત માનવ પરંપરાનો માણસ છે. તેથી બહલ રજસે વિશ્વોત્પત્તૌ ભવાય નમો નમઃ. વિશ્વની ઉત્પત્તિ વખતે જેનામાં રજોગુણની બહુલતા છે. રજોગુણ વગર પ્રવૃત્તિ સંભવતી નથી. સત્વગુણ વગર પાલન પોષણ થતું નથી અને તમોગુણ વગર સંવાર થતો નથી. હવે તમોગુણમાં આરામ ચાલે,
આળસ ઘૂસે કે નુકસાન થાય. આરામ એ તમો ગુણ છે. તમને ઊંઘ જોઈએ જ, પણ ઊંઘ્યા જ કરો તો. મને એકવાર ભાઈએ કીધું, એક ભાઈએ, આજે તો ઊંઘી ઊંઘીને થાક્યો. હવે થાકી થાકીને ઊંઘે સમજાય, પણ ઊંઘી ઊંઘીને થાકે સમજાય નહીં. એટલે ઊંઘ્યા જ કરે 24 કલાક, તો એ તમોગુણનો અતિરેક છે. આરામ હરામ હૈ એમ જે માણસે કીધું એનો કહેવાનો ભાવ આલસ્ય હરામ હૈ. આરામ હરામ હોય જ નહીં. આરામ વગર કોઈને ચાલતું નથી. કદાચ ઓછા આરામથી ચાલે. કોઈ માણસ કે મને 4 કલાકની ઊંઘ પૂરતી, ઇટ્સ ઓલ રાઈટ, પણ આરામ તો જોઈએ જ. કામ કરો કામ કરો કામ કરો ભાઈ, ખોટો ખોટો ના પ્રમાદ કરો ભાઈ. પ્રમાદ ખરાબ છે. આરામ જરૂરી હોય છે, જ્યારે પ્રમાદ નુકસાનકારક હોય છે. આળસ નુકસાનકારક છે. આલસ્યમ હિ મનુષ્યાણામ શરીરસ્થો મહારિપુ નાસ્તિ ઉદ્યમ સમો બંધુ કુરવાણો નાવસિત હતી. આળસ જેવો બીજો કોઈ શત્રુ નથી. અને આ શત્રુ એવો છે, આપણામાં જ ઘૂસી ગયો છે. ઘરનો શત્રુ બહુ ભયંકર હોય. આળસ છે શત્રુ જે રહેતો શરીરમાં, હણતો વિકાસ સદા રહીને જે સંગમાં. ઘરના દુશ્મનથી સજાગ રહો ભાઈ, ખોટો ખોટો ના પ્રમાદ કરો ભાઈ. આળસ ગમશે નહીં એવો માણસ નથી. ન છૂટકે ઉઠવું પડે, પણ જો પડી રહેવાની છૂટ મળે તો બધાને પડવાના ફેવરમાં બધાનો મત છે. સવારના વહેલા ઉઠાતું નથી. નક્કી કરો શંકર બાબત તો જ ઉઠાય, નહીં તો પડી રહેવાનું મન થાય. એલાર્મની 4 વાગે ઘંટી લગાડીને 8 વાગે ઉઠનારા માણસો મેં જોયા છે. ઘંટી બંધ કરી નાખે. એનું કારણ નિર્ણય કર્યો ત્યારે ગરમી હતી ને 4 વાગે ઠંડી હતી, એટલે ગરમીના નિર્ણય ઠંડીમાં ટકતા નથી. તેથી આળસ છે ને એ બધાને મનગમતો શત્રુ છે. આપણી અંદર રહીને આપણને ખલાસ કરે એવો શત્રુ કોણ? આળસ છે. આળસુ માણસ પોતાની મેળે ખલાસ થાય, કોઈને ખલાસ કરવાની જરૂર જ નહીં પડે. તેથી બધા જ ગુણો અતિશય મહત્વના છે. રજોગુણ પ્રવૃત્તિ પણ જોઈએ. બધું છોડીને ભાગવાની મનાઈ છે. અર્જુન ભાગવા ગયો, ભગવાને ઊભો રાખ્યો છે. 18 અધ્યાય ગીતાના ગઈને પાછો ઊભો રાખ્યો છે. તેથી રજોગુણ પણ બહુ કામનો છે. સત્વગુણ પણ જરૂરી છે, પણ એનો પણ અહંકાર નહીં આવવો જોઈએ. તેથી તમ અને રજને ઢીલા કરવાના, તેમ સત્વને પણ લંગડો કરવાનો. નહીં તો મેં સારા કામ કર્યા, સારા કામ કર્યા, સારા કામ કર્યા, એનો અતિરેક માણસને પાડી નાખે. અને આવી રીતના કેટલા પતનો આપણે આ સ્તોત્રમાં જોયા. લાઈન બંધ. સારા સારા કામો કરે, ભક્તિ કરે, શક્તિ આવે, તોફાન થાય, પાછો ખલાસ થઈ જાય, માણસ પડી જાય. તેથી સત્વગુણનો પણ અહંકાર નહીં. તેથી 3 ગુણોને તમે રમાડો, તમે ફસાવ નહીં. જરૂર પડે તારું આરામ કરી લઈશ. આરામ રાત્રે જ થાય ને દિવસે પણ થાય. દર કલાકે 5 મિનિટ જેને સૂતા આવડતું હશે એના જેવો મહાપુરુષ કોઈ નહીં. એક 5 મિનિટનો નેપ છે ને, તમારી આખી પ્રક્રિયા બદલાવી નાખે. આપણે ઘણા માણસો જોકા ખાય છે, પણ જોકો એના કંટ્રોલમાં હોય તો વાંધો નહીં, અને ગમે ત્યાં ખવાય નહીં. એટલે કેવું હોવું જોઈએ? ગાંધીજીને એક વખત કોઈ ભાઈ મળવા આવ્યા તો કે હમણાં મારો સુવાનો ટાઈમ છે, 10 મિનિટ પછી મને ઉઠાડજે. સૂતી વખતે માણસ 10 મિનિટ પછી ઉઠાડજે એમ કહી શકે, માણસ કેવો મહાપુરુષ હશે? 10 મિનિટ તો સૂતા લાગે, પડ્યા પછી ઊંઘ આવે થોડી જ છે, 15-20 મિનિટ કલાક પણ જાય. 10 મિનિટ મને ઉઠાડજે, બીજી મિનિટે આ માણસ ઘસઘસાટ ઊંઘ્યો, લશ્કરો બોલાવવા લાગ્યો. 10 મિનિટ પૂરી થઈ, આની ઉઠાડવાની હિંમત નહીં ચાલી કે આટલો સૂતો એને એમ ઉઠાડે. 11 મિનિટે પોતે ઊભા થયા કે મને ઉઠાડ્યો નહીં. એનો અર્થ ઊંઘ એના કંટ્રોલમાં છે. તેથી અર્જુનનું એક નામ હતું ગુડાકેશ. ગુડાકા એટલે નિદ્રા, એનો જે સ્વામી છે તે ગુડાકેશ કહેવાય. ઊંઘવું પણ માણસના કંટ્રોલમાં છે. ઊંઘ્યા જ કરવું, એ તો જીવન વેડફી નાખવાની વાત છે. ત્યારે કહેવાનું તાત્પર્ય, બધા જ ગુણો જીવનમાં અતિશય આવશ્યક છે. જોઈશે તારો આરામ કરી લઈશ, પણ ખાલી પડ્યા રહેવામાં મને આનંદ નથી ને મજા પણ નથી. જીવન વેડફાઈ જાય. પછી આપણે કહીએ હી ઇઝ કિલિંગ ઇઝ ટાઈમ. નોબડી કેન કિલ ધ ટાઈમ. ટાઈમ તો ભગવાનનું સ્વરૂપ છે. ઇઝ નોટ કિલિંગ ઇઝ ટાઈમ, ઇઝ કિલિંગ હિમસેલ્ફ. સમયને સાચવનારને સમય સાચવે છે, સમયને વેડફનાર પોતે વેડફાઈ જાય છે. તમે સમયને સાચવો, સમય તમને સાચવશે. જે બધા મહાપુરુષો દુનિયામાં સચવાઈ ગયા છે ને, એમણે સમયને સાચવ્યો છે. એકે મહાપુરુષને 24 કલાક કરતાં વધારે મોટો દિવસ ભગવાને આપ્યો નથી. કોઈની ફેવર નથી કરી. એમને પણ 24 કલાક ને આપણને 24 કલાક આપણે વેડફી નાખ્યા ને એ વાપરી જાણ્યા, વિકસી જાણ્યા. તેથી જે સમયને સાચવે છે તેને સમય સાચવે છે. પણ હવે ભારતમાં એક એવી વિકૃતિ ઘૂસી ગઈ છે કે
કે મોડા જવાની એટલી બધી આપણને ટેવ પડી ગઈ છે અને કેટલાક ક્ષણો એવી ફેશન પડી ગઈ છે, મોડો જવાય તે મોટો માણસ કહેવાય. મોટા માણસો મોડા જ આવે. મોટો માણસ મોડો આવે જ નહીં, સૌથી વહેલો આવીને બેસે. એનું કારણ એને જોઈને દુનિયા શીખવાની છે, તો મોડા આવવાનું શીખવાડવાનું છે. બી બિફોર ધ ટાઈમ એન્ડ યુ આર ધ માસ્ટર ઓફ સિચ્યુએશન. કોઈ પણ ઠેકાણે સમય કરતાં 5 મિનિટ વહેલા પહોંચવાની ટેવ રાખો. જુઓ તમે કેટલા આગળ જાઓ છો. યુ આર ધ સિનિયર મોસ્ટ. 5 મિનિટ વહેલો જાય સિનિયર કહેવાય. અહીંયા 7 વાગે કંઈ શરૂ થવાનું, 7:05 આવીને બેઠો હોય ને, 7 વાગે આવનારો માણસ એને પૂછે શું છે, હવે આ 5 મિનિટ વહેલો જ આવ્યો છે, પણ એ સિનિયર. પછી પાછળના બધા જ માણસો તમને પૂછશે આગળ આવીને બેસશો તો. કોઈ પણ ઠેકાણે ભક્તિમાં, અધ્યાત્મમાં, વેપારમાં, પ્રવૃત્તિઓમાં, સામાજિક કામોમાં બી બિફોર ધ ટાઈમ. સમય કરતાં પહેલાં 5-10 મિનિટ પહોંચવાની ટેવ રાખો. જાપાનમાં એક નિયમ છે, ગમે તેટલી મોટી એપોઇન્ટમેન્ટ હશે, દે નેવર વેઇટ ફોર મોર દેન 5 મિનિટ્સ. 5 મિનિટથી વધારે રાહ જુએ જ નહીં. 8 વાગે કીધેલો માણસ 8:05 ન આવ્યો હોય તો પેલો માણસ નીકળી જાય, મળતો જ નથી. એનું કારણ માણસ મળવા જેવો જ નથી. 5 મિનિટ એટલા માટે કે બધા ઘડિયાળના ટાઈમ જુદા હોય છે. એટલે એના ટાઈમમાં ને આપણા ટાઈમમાં આટલો ફરક હોઈ શકે, ત્યારે આટલી ક્ષમતા રાખવાની કે 5 મિનિટ કોઈની પણ રાહ જોવાની. એટલે 5 મિનિટ મોડા પડવાની છૂટ, એના કરતાં વધારે ચાલે નહીં. તેથી ખલાસ થયેલું જાપાન પાછું ઉપર આવી ગયું. સત્યાનાશ થયો હતો. હિરોશીમા નાગાસાકી પર બોમ્બ પડ્યો, પાછો ઊભો ન થાય બીજા માણસોને. આ લોકો એટલા આગળ ગયા છે કે અમેરિકાને પણ અંફાવી નાખ્યું. ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે કે તમોગુણની પ્રધાનતા સંહારમાં ચાલે, જીવન વિકાસમાં ના ચાલે. એટલે ભગવાને બધા જ ગુણો પોતાની પાસે રાખ્યા છે. બહલ રજસે વિશ્વોત્પત્તૌ ભવાય નમો નમઃ. વિશ્વની ઉત્પત્તિ કરવી હોય, ભવ કરવું હોય, સર્જન કરવું હોય, તો તે ઠેકાણે રજોગુણ થોડો મહત્વનો હોય. સત્વગુણ હોય ત્યાં બી સત્વગુણ હોય જ, ત્યાં પણ તમોગુણ હોય જ. બધી જ વખતે બધા ગુણો આપણામાં હોય છે, પણ જે જે પ્રવૃત્તિ છે એને અનુરૂપ તે ગુણ એની પ્રધાનતા આવે. તેથી વિશ્વોત્પત્તિ વખતે જેનામાં રજોગુણની બહુળતા છે એવા ભાવને નમસ્કાર. સંહાર વખતે જેનામાં તમસ ગુણની પ્રબળતા છે તેવા હર, એ પણ બધા નામ શિવજીના જ છે બધા. હરાય નમો નમઃ. અને જન સુખ કૃતે, વિશ્વના કલ્યાણને માટે, લોકોને સુખી કરવાને માટે જેમાં સત્વનો ઉદ્રેક થયો છે એવા મૃડાય એટલે સુખરૂપ પરમાત્માને નમસ્કાર. અને છેલ્લે કે છે પ્રમહાસી પદે નિષ્ત્રૈગુણ્ય શિવાય નમો નમઃ. નિષ્ત્રૈગુણ્ય છે, ત્રિગુણ પૂરા થયા પછી નિષ્ત્રૈગુણ્યમાં જવાનું. એ બી પરમાત્માનું સ્વરૂપ જ છે. નિર્ગુણ નિરાકાર જ સગુણ સાકાર થાય છે. જે હજારો, લાખો, કરોડો, અબજો આકાર નિર્માણ કરે અને મન લાગે તો પોતાનો બેકાદ કેમ ન કરે. તેથી વિશેષતા આપણી એ જ છે. આપણું ધર્મ કહો, સંસ્કૃતિ કહો, તત્વજ્ઞાન કહો, દર્શનશાસ્ત્ર કહો, નિર્ગુણ નિરાકાર અને સગુણ સાકાર બંને વસ્તુઓ માનેલી છે. ઉપમા તો હંમેશા અધૂરી હોય, પણ આપવી જ હોય તો ઊંઘમાં આપણે નિર્ગુણ નિરાકાર હોઈએ છીએ, જાગ્યા પછી સગુણ સાકાર થઈએ છીએ. તમને કોઈ માણસ મળવા આવે, તમે સૂતા છો, ઘરના માણસો ના પાડશે કે હમણાં સૂતા છે, હમણાં સૂતા, બહુ થાક્યા સૂત્યા હમણાં નહીં ઉઠે. તમે જાઓ, તમને મજા નથી આવતી. તમે એમ જોયા છે, સૂતા છે, દેખાય છે, સંતોષ થાય છે નહીં. હું બેસું છું, મને ઉતાવળ નથી, ઉઠ્યા પછી જઈશ. એનું કારણ રિસ્પોન્સ જોઈએ છે. મેં એને જોયા એ પૂરતું નથી, એણે મને જોયા એ પણ આવવું જોઈએ. હમણાં આ બધું ટીવી ઉપર ઘરે ઘરમાં જાય છે. મેં કીધું એક ભાઈને, હવે તમને મોડું થાય તો ઘરમાં જુઓ. અને કે ક્યારેક જોઈએ, વાત બરાબર છે, પણ ઘરમાં અમે તમને જોઈએ છીએ, તમે અમને જોતા નથી. અહીંયા આવે તમે પણ અમને જુઓ છો. એ રિસ્પોન્સ છે ને, એનો એક આનંદ છે. સગુણ નિર્ગુણમાં આ ફરક છે. સગુણ સાકારમાં ભગવાન તરફથી રિસ્પોન્સ મળે છે. તેથી ઊંઘતો માણસ અને મળી આવીને આપણને સંતોષ નહીં થાય. કદાચ 1 કલાક સુવાનો હોય તો આપણે કીધું કલાક પછી આવીએ છીએ, અમારે જાગતાને મળવું છે. નિર્ગુણ નિરાકાર સ્વરૂપમાં તો માણસ છે જ નહીં, પણ માની લઈએ ઊંઘમાં છે તો પણ આપણને મજા નથી આવતી. એ રિસ્પોન્સ આપે તો મજા આવે છે. તેમ સગુણ સાકાર ભગવાન જ રિસ્પોન્સ આપે છે, નિર્ગુણ નિરાકાર રિસ્પોન્સ આપતું નથી. રિસ્પોન્સ વગર પણ કેટલાક માણસો વિકાસ કરતા હોય છે. તમે કાંઈ સારું કામ કરો, કોઈ વખાણ ન કરે તો પણ કેટલાક માણસો સારા કામ કરતા પડી જ નથી. પણ એવો તો લાખોમાં એકાદ હોય. પણ કોઈ સારું છે એમ કહો ને તો મજા આવે. હમણાં ભાઈએ ગીત ગાયું, બહુ પરફેક્ટ ગાયું.
ભલે પોતાના અવાજની મર્યાદામાં ગાયું છે, પણ તાલમાં, સૂરમાં, લયમાં, અક્ષરમાં કોઈ ફરક નહીં. કેટલું આત્મસાત કર્યું ગીતને સાંભળીને. પૂરું થયું ને મેં કીધું બહુ સરસ. નહીં કહ્યું તો પણ ચાલતે, એ તો ગાવાના છે. પરમશિવે ગાયું હતું. પણ એક જે માણસ કોઈ કામ કરે છે એને થોડુંક એપ્રિસિએશન જોઈએ છે, અને જરૂરી છે. થોડાક એપ્રિસિએશનથી કોઈ માણસ વધારે સારું કામ કરતો હોય તો એમાં નુકસાન ક્યાં થાય છે? તેથી પ્રશંસા કરવાનું, એપ્રિસિએશન કરવાનું ચૂકો નહીં. ખુશામત કરો નહીં. ખુશામત ખોટી હોય છે એટલે પાપ છે. ખુશામત કરવી એ પાપ છે, અને સાચી સ્તુતિ ન કરવી એ પાપ છે. ઘણા માણસો સારાને સારું કહેતા જ નથી. એનું કાં કહીએ ને પછી આગળ વધી જતો, વધવા દો ને. પણ દુનિયા મોટી પડી છે. તું કેટલાને ટૂંકા રાખવાનો છે, અને બીજા ટૂંકાને આપણે મોટા કહેવાય એમાં શું આનંદ છે? હલકો માણસ છે કે ગટાર ઉપરનો કીડો કહેવાય એ માણસ. કોઈનો પણ વિકાસ થાય ને આપણું હૃદય ખીલવું અને ફૂલવું જોઈએ. આ ભક્તિ છે, આ સાધના છે. ધ સેન્સ ઓફ એપ્રિસિએશન. હું ઘણી વાર કહું છું, પત્ની રસોડામાં 2 કલાક રસોઈ કરે અને પતિ જરાક એપ્રિશિએટ કરે કે વાહ વાહ શું રસોઈ બની છે, બધો થાક ઉતરી જાય. પણ હરામ કહે તો ખાઈને ચાલતા જ્યાં ટિફિન ભરતો એમ લાગે. સેન્સ ઓફ એપ્રિસિએશન બહુ મોટી વાત છે. તેથી પ્રશંસા, હવે નિષ્ઠૈગુણ્યમાં રિસ્પોન્સ મળતો નથી, પણ વગર રિસ્પોન્સના પણ કેટલાક માણસો હોય છે. હવે તમે સૂર્યના શું વખાણ કરશો? બહુ સરસ પ્રકાશ આપે કહેશો? જરૂર જ નથી એને. તમે કહેશો તો ભટકા દેખાશો. એ તો પ્રકાશ આપ્યા જ કરવાનો છે. ભગવાનને શું જરૂર છે એપ્રિસિએશનની? ભગવાનની આપણે પ્રાર્થના કરીએ, સ્તુતિ કરીએ, જરૂર છે? આપણા સ્તુતિથી એ કામ કરવાનું છે. તમે ગમે એટલું કહો, ભગવાન તમે એવું મહાન છો, દયાળુ છો, કૃપાળુ છો. ભગવાન કે મને બધી ખબર છે, તું કેવો છે તે કે. મને તારા સર્ટિફિકેટની જરૂર નથી. ત્યારે આવી જઈને હાઈટ આવી અને એ વાત છોડી દો. પણ જનરલી જોઈએ એપ્રિસિએશન બહુ મોટી વાત છે. સેન્સ ઓફ એપ્રિસિએશન એ ઓઇલિંગ છે. હિંચકામાં જો કિચુડ જો અવાજ આવે તો તેલ કે ઘી પૂરું છો કે નહીં? તો સંસારના હિંચકામાં કિચુડ આવે, થોડુંક તેલ ભરો ને. એ એપ્રિસિએશન છે. 2 શબ્દો સારા બોલો, તમે માણસને જીતી લેશો. અને બીજો કંઈ શું સ્વાર્થ છે? શું લેવાનું છે એમાંથી? હા, સંબંધો સારા રહે, મીઠા રહે, અને આનંદ, આપણને આનંદ આટલું પણ માણસને કરતા ના આવડતું કેમ ચાલે? તેથી ભગવાન પાસે બધી જ વાતો, સત્વ છે, રજ છે, તમ છે, અને નિષ્ઠૈગુણ્ય પણ છે. આદર્શ છે, પહોંચવાનું ત્યાં છે. પણ આ બધું રાખીને ધીરે ધીરે આગળ જવાનું છે. તેથી સત્વગુણને પણ લંગડો બનાવો, અહંકાર થાય નહીં. રજોગુણની પણ એક મર્યાદા જાળવો. પ્રવૃત્તિ કરો ચોક્કસ, પણ થોબ નહીં તો થાકી જઈશ, ત્યાં પણ લિમિટ રાખો. કારમાં એક્સિલેટર પણ જોઈએ અને બ્રેક પણ જોઈએ. કોઈ માણસ કે મારી કારમાં બ્રેક નથી, બેસો ને તમને મૂકી દઉં, પહોંચાડી દઉં. ક્યાં? ઉપર. એની કારમાં બેસાય નહીં. તેથી બધી જ વસ્તુઓ જીવનની અંદર અતિશય આવશ્યક છે. પુષ્પદને તો જો કેવી રીતે લખતો જાય છે, એક વાત લખે છે, નવી રીતે સમજાવે છે. ત્રિગુણોની વાત આગળ પણ કરીને પાછી અહીંયા પણ કરીને એમાં પાછું નિષ્ઠગુણ કેમ જવાનું એ દિશા સૂચન કરે છે. સરસ્વતી જેની કલમમાં વહેતી હોય ને એને જ આ શક્ય બને. શક્ય નથી. કેટલી બધી વાતો છે, કેટલું ભૂલાઈ જાય. તેથી આપણે પ્રાર્થના કરીએ, સરસ્વતી નૃત્ય તું વાંચી મેં સદા. હે મા સરસ્વતી, તું જીભ પર બેસ તો જ થોડીક વાતો થઈ શકે, નહીં તો આડે આવડે પાટે ચડતા વાર ક્યાં લાગે? મને એક બહુ મોટા વક્તા, બહુ પ્રામાણિક માણસ, મને કહે, હરિભાઈ અમે શું બોલ્યા તે શ્રોતાઓને ખબર ન પડે એનું કારણ ઘણીવાર અમને ખબર નથી પડતી. પહેલી 10 મિનિટમાં જે બોલ્યો હોય, છેલ્લી 10 મિનિટમાં એનું ખંડન એ પોતે જ કરતો હોય. પહેલાં શું બોલે ભૂલી ગયો, અને એનાથી વિરુદ્ધ એક જ વ્યાખ્યાનમાં આજે આ બોલો, કાલે બીજું બોલો નહીં, ચાલુ વ્યાખ્યાનમાં જ એક વાત કીધી હોય તેનું ખંડન બરાબર થતું હોય પાછળ, એને બિચારાને ખ્યાલ બી નથી આવતો. હવે શ્રોતાઓ શું પામે એની પાસેથી? તેથી સરસ્વતીના પ્રસાદથી જ બોલાય છે, ભગવાનની કૃપાથી જ બોલાય છે, સંતોને અનુભૂતિ છે. અને એટલે તુકારામ કહે છે, આપુલાહી બળ નાહી બોલવંત, સકા કૃપાવંત વાચા ત્યાંથી. અને એ જ વાત ઈસુ ખ્રિસ્ત પોતે કહે છે, ઇટ્સ નોટ હી ધેટ સ્પીક, ધ સ્પિરિટ ઓફ ધ ફાધર સ્પીક ઇટ ઇન યુ. તમે નથી બોલતા, ભગવાનની શક્તિ તમારા માધ્યમથી બોલે છે. અને એટલે પુષ્પદંતના બધા શ્લોકો કેટલા મધુર લાગે છે. આમ જુઓ તો અઘરા છે, પણ આમ જુઓ તો જીવન સ્પર્શી છે. સમજો તો બહુ સરળ છે. ભગવાન જેમ પાસે પણ છે ને દૂર પણ છે, તેમાં સ્તોત્ર સહેલું પણ છે ને અઘરું પણ છે. ઇટ ડિપેન્ડ્સ ઓન યુ. તમને જેટલો રસ છે, જેટલી રુચિ છે, રુચિ નામ વૈચિત્ર્યા ધ્રુજ કુટીરના નાપથુષામ નૃણામ એકો ગમ્ય તમસી પયસા અર્ણવ્ય, ત્યાં જ પહોંચાડી દે. તેથી રજોગુણ છે, તમોગુણ છે, સત્વગુણ છે,
અને તેજોમય છે, પ્રમહાસી પદે માયા રહિત તેજસ્વી સ્વરૂપ છે ભગવાનનું, અને એ નૈસ્ત્રૈગુણ્ય છે એવા શિવને પણ નમસ્કાર. પછી કહે છે કૃષ પરિણતિ ચેત ક્લેશવશ્ય ક્વચેદમ ક્વચ તબ ગુણસીમો લંગિની સસ્વદૃદ્ધિ ઇતિ ચકિતમ મંદીકૃત્ય મામ ભક્તિરાદાદ વરદ ચરણયોસ્તે વાક્ય પુષ્પોપહારમ. આ 30મો શ્લોક જે ગયો એ હરિણી છંદમાં લખ્યો છે. ગઈકાલે આપણે 29 પૂરા કર્યા, બધા એક જ છંદના હતા, શિખરની છંદ. એ આપણે થોડામાં જોયું હતું. 30મો શ્લોક છે એ હરિણી છંદમાં છે. બહલ રજસે વિશ્વોત્પત્તૌ ભવાય નમો નમઃ. પહેલા 6 અક્ષર, પછી 4 અને પછી 7. આ એનું મીટર છે. 6, 4 ને 7. 6 અટકવાનું, 10 અટકવાનું અને 17 પૂરું થાય. તેથી બહલ રજસે વિશ્વોત્પત્તૌ ભવાય નમો નમઃ પ્રબલ તમસે તત્સંહારે હરાય નમો નમઃ. તેથી 6, 4 અને 17 આવી રીતનું બોલો. ટોટલ 17 અક્ષર છે, પણ 6 અટકો, 10 અટકો અને 17 અટકો. કેવું ગોઠવી આપ્યું છે, બોલવાનું કેમ તે બી કહી નાખ્યું. એ તો આડા બોલો તો બધો તૂટી જાય સ્વર. તેથી છંદોબદ્ધ લખવાની જે પદ્ધતિ છે ને અદ્ભુત છે. કદાચ વિશ્વના કોઈ ભાષામાં એ શક્ય નહીં હશે. ગુજરાતી, મરાઠી અને હિન્દીમાં આવી છે, સંસ્કૃતમાંથી જ આવી છે. તેથી ગુજરાતી જો આપણી માં હશે તો સંસ્કૃત આપણી દાદી છે, અને બધી જ ભાષાઓ પર એની છાયા છે. તેથી દેવનાગરી લિપિમાં જો લખવામાં આવે તો ઘણી ખરી ભારતની ભાષાઓ આપણને સમજાય. અક્ષર આડા આવડાથી પાડતો નથી આપણને. હું આંધ્રમાં ગયો હતો એક વખત, તેલુગુ ભાષા બોલે. સવારના પેલો માણસ એનાઉન્સ કરતો હતો, બધાને પ્રાર્થનામાં આવવાનું હતું, તો એ બોલ્યો પ્રાર્થના સમયમ સમીપમ અચિંદી. પ્રાર્થનાનો સમય પાસે આવ્યો છે. પ્રાર્થના સમયમ સમીપમ અચિંદી વળી કચ્છીમાં આવી ગયું. મને કહો તો આપણને ખબર પડે છે. તેથી કોઈ પણ ભાષા સમજવી અઘરી નથી, પણ લિપિ પકડાતી નથી. લિપિ આપણને એક જ આવડે છે, પણ દેવનાગરી લિપિ રાષ્ટ્રભાષા હિન્દી છે, બધાને આવડે. ત્યારે બધી ભાષાઓ જો લિપિ હિન્દી અપનાવી લે તો ભારતનું એકીકરણ બહુ જલ્દી થાય. કારણ કેટલાક શબ્દો કોમન છે. પાણીને સલીલમ સંસ્કૃતમાં કીધું, બધી ભાષામાં કહે છે. કમલ, બધી ભાષામાં કમલ આવશે. તેલુગુમાં કમલ છે, તામિલમાં કમલ છે, મરાઠીમાં છે, ગુજરાતીમાં છે, હિન્દીમાં છે, પંજાબીમાં છે. કમલ શબ્દ થ્રુઆઉટ છે. એવા કેટલાય સંસ્કૃત શબ્દો બધી ભાષામાં પડેલા છે, પણ કમલ લખ્યું હોય આવું તેવું, એટલે આપણને વાંચાય નહીં કે કમલ છે. તેથી બધી જ ભાષાઓમાં આ બધી વાતો કોમન છે. તેવી રીતના આ છંદોબદ્ધ સાહિત્ય સંસ્કૃતનું જે અદ્ભુત છે. હવે એ જે હરિણી છંદ ગયો, ત્યાર પછીના 4 શ્લોક છે ને 31, 32, 33, 34 એ માલિની છંદ છે. માલિની એમાં 8 ને 7ના ભેદ પડી જાય. કૃષ પરિણતિ ચેત ક્લેશવશ્યમ ક્વચેદમ ક્વચ તવ સિંહો લંગિની સસ્વદુદ્ધિ ઇતિ ચકિત મંદીકૃત્ય મામ ભક્તિરાદાદ વદ ચરણયોસ્તે વાક્ય પુષ્પોપહારમ. કૃષ પરિણતિ ચેત ક્લેશવશ્યમ ક્વ ચૈદમ ક્વચ તવ ગુણસમો લંગિની સસ્વદૃદ્ધિ. કૃષ પરિણતિ, કૃષ એટલે સુકાઈ ગયેલો માણસ, કૃષકાય થઈ ગયો, સુકાઈ ગયો. એટલે અલ્પ જેનો વિકાસ થયો છે. પરિણતિ જેનું પરિણામ ઓછું છે, બહુ પરિપાક થયો નથી. તેથી જેનું બહુ પરિપાક થયો નહીં આવું સામાન્ય ઢીલું કે શિથિલ તમે જે કહો તેવું મારું ચિત્ત, અને તે પાછું ક્લેશવશ્યમ. આપણું ચિત્ત ક્લેશથી ભરેલું છે. ક્લેશ એટલે અગવડ, ક્લેશ એટલે બહુ મોટો પ્રયાસ. અને યોગ દર્શને 5 ક્લેશ: અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ, અભિનિવેશ, પંચ ક્લેશાહ. એનાથી આપણું ચિત્ત હેરાન છે. ત્યારે એક તો જેનો વિકાસ ઓછો થયો છે કૃષ. કૃષકાય એ શબ્દ છે. નબળા શરીરનો માણસ હોય તો કૃષકાય કહેવાય. તેથી મારું ચિત્ત જ કૃષ છે. કૃષ પરિણતિ, જેની પરિણતિ એટલે પરિણામ બહુ ઓછું આવ્યું છે, એનું કારણ બહુ પ્રયત્ન મેં કર્યો નથી. બહુ અખંડ સાધના જોઈએ ચિત્તને મજબૂત કરવા માટે. તેથી કૃષ પરિણતિ ચેત ક્લેશવશ્યમ ક્વચેદમ. આવું ક્લેશને વશ થયેલું અને અલ્પવિકસિત મારું ચિત્ત ક્યાં? અને ક્વચ તવ ગુણસીમો ઉલ્લંઘિની સસ્વદ વૃદ્ધિ. બધી જ ગુણની સીમાઓને ઉલ્લંઘી જાય એવી તમારી સસ્વદ રિદ્ધિ સિદ્ધિઓ ક્યાં? હું શું વર્ણન કરું? ભગવાન પાસે પાછી નમ્રતાની વાત આવે છે. તમારી જે ગુણ સમૃદ્ધિ છે તો બધી સીમાઓને ઓળંગી ગઈ છે, અને મારી તો શક્તિની પણ મર્યાદાઓ છે. ચિત્ત જ આટલું કૃષ છે, પૂર્ણ હજી પરિપાક થયું નથી, અનેક પ્રકારના ક્લેશોને વશ છે. તો આ ક્યાં ને આ ક્યાં? 2 વખત ક્વા આવે ને
તો દ્વૌ ક્વૌ મહદ અંતરમ સૂચયતી, બે ક્વ અંતર દેખાડે. બરાબર આ જ વાત કાઢી શકીએ. ક્વ સૂર્ય પ્રભો વંશ ક્વ ચાલ્પ વિષયામતી. સૂર્યમાં પ્રભાવિત થયેલો આ વંશ ક્યાં અને મારી અલ્પમતી ક્યાં, બે વખત ક્યાં ક્યાં આવે એટલે સરખામણી થાય. શુદ્ધ ગુજરાતી ભાષામાં કહું તો ક્યાં રાજા ભોજ અને ક્યાં ગાંગો તેલી, આ સરખામણી છે. આ ક્યાં ને આ ક્યાં એ તુલના અને ડિફરન્સ દેખાડવા માટેના શબ્દો છે. તે બે વખત અહીંયા ક્વ આવ્યો છે. મારું આવું ચિત્ત ક્યાં, રસ પરિણતિ ચેત ક્લેશવશ્યમ ક્વચેદમ અને ક્વચ તવ ગુણો સીમો ઉલ્લંઘિની શાશ્વતવૃદ્ધિ. બધી જ ગુણોની સીમાઓને ઉલ્લંઘી જવાની તમારી જે શાશ્વત સનાતન રિદ્ધિ અને સિદ્ધિઓ છે તે ક્યાં, અને જેનો પૂર્ણ વિકાસ થયો નથી આવું કૃષ્ણ અને ક્લેશથી પીડાયેલું મારું ચિત્ત ક્યાં, હું શું વર્ણન કરું? વર્ણન થાય જ નહીં. મહિમ ન પારંતે, તારા મહિમાનો પાર પામવો શક્ય નથી. જે ઉપક્રમમાં કીધું તે ઉપસંહારમાં કીધું છે. અને એ જ લેખક, એ જ વક્તા મોટો કહેવાય. જ્યાંથી નીકળ્યો હોય ત્યાં તમને પાછા લઈ જાય. એટલે આખું સર્કલ છે. શરૂઆતમાં જે વાત કરી છે તે જ વાત પાછી અહીંયા કરી છે. અને એથી ચકિતમ, એના કારણે હું ચકિત થયો છું. ચકિત થવું એટલે આશ્ચર્ય પામવું, ચકિત થવું એટલે ગભરાઈ જવું. મારું નાનકડું ચિત્ત, ક્લેશથી ઘેરાયેલું ચિત્ત અને તારી આટલી સમૃદ્ધિ, એનાથી હું ગભરાઈ ગયો. ચકિતમ. પણ મામ ભક્તિ અમંદીકૃત્ય, ભક્તિએ મને મજબૂત બનાવ્યો. મંદીકૃત્ય એટલે ઢીલો કરે અને અમંદીકૃત્ય એટલે મજબૂત કરે. હું તો ઢીલો પડી ગયો હતો. તમારી આટલી સમૃદ્ધિ જોયા પછી આવડું મારું ચિત્ત, હું ક્યાં નીકળ્યો છું આ બધું કામ કરવા માટે? આ સ્તોત્ર લખો ખાવાના ખેલ છે, કોની સ્તુતિ કરવાની છે? તેથી હું ચકિત થયો. પણ તમારી ભક્તિએ મને પ્રોત્સાહિત કર્યો. વરદ ચરણયોસ્તે વાક્ય પુષ્પોપહારમ. હે વરદ, હે વર આપનાર ભગવાન શિવજી, મારી ભક્તિએ જ તવ ચરણયો, તમારા ચરણમાં આ વાક્યનો પુષ્પનો જે ઉપહાર છે ધર્યો છે, ભક્તિએ ધર્યો છે. મારી ક્ષમતા નથી, હું ખલાસ થયો. તો પછી આ કેમ થયું? આ કામ ભક્તિએ કર્યું. મારી ભક્તિ જે અંદરની હતી એણે મને મારી મંદતા કાઢી નાખી. અમંદીકૃત્ય, મને અમંદ બનાવ્યો, મંદ રહેવા દીધો નહીં. અને આધા, તમારા ચરણે આ જે સ્તવન મૂક્યું છે તે પુષ્પદંતે નહીં, એની ભક્તિએ મૂક્યું છે. કેટલી મોટી વાત છે. પોતે હટી ગયો. તમારા માટેની ભક્તિએ જ મને વાચાળ બનાવ્યો છે. તેથી મારાથી કંઈક બોલાઈ ગયું છે, મને કંઈ ખબર પડતી નથી. અને એ જ એને શરૂઆતમાં કીધેલું કે બ્રહ્માદિ દેવો પણ નહીં કરી શકતા, સુરગુરુઓનો પણ જ્યાં પત્તો ન ખાય, બૃહસ્પતિ પણ જ્યાં હારી જાય ત્યાં મારું ગજું શું? પણ ભક્તિથી તારી પૂજા થાય તો મારી વાણી પવિત્ર થાય. પહેલી વાત જે કરી તે અહીંયા છેલ્લી વાત કરી. અને અહીંયા મહિમ્ન સ્તોત્ર પૂરું થાય છે. આ ઉપસંહારનો શ્લોક છે. મધુસૂદન સરસ્વતીએ અહીંયા સુધી જ ભાષ્ય લખ્યું છે, આગળ લખ્યું નથી. એનું કારણ આગળના શ્લોકો પુષ્પદંતના નથી અને ન હોય એ સંભવિત છે. એનું કારણ છે અત્યાર સુધી શિવજીનું વર્ણન હતું. હવેના કેટલાક શ્લોકોમાં આ સ્તોત્રનું વર્ણન આવે છે અને સ્તોત્રનો કરતા પોતે પોતાના સ્તોત્રનું વર્ણન કરે નહીં. એટલે મધુસૂદન સરસ્વતી જ્યારે બોલતા હોય ત્યારે એ તો સરસ્વતીના ખોળામાં બેઠેલો માણસ. મધુસૂદન સરસ્વત્યા પારમ વેતી સરસ્વતી સરસ્વત્યા તથા પારમ મધુસૂદન સરસ્વતી. તેથી 31 શ્લોક સુધી એમણે ભાષ્ય કર્યું, બાકીના શ્લોકો એમણે છોડી દીધા. અને સરળ પણ છે, એક માણસ સમજી લેનું. કારણ હવે જે મહિમા ચાલે છે તે પુષ્પદંતનો અને સ્તોત્રનો મહિમા છે. અને શિવજીનો મહિમા ગાયો ત્યાં એને વાત પૂરી કરી. અને કોઈ પણ સભ્ય માણસ કંઈ પોતાનું સ્તવન થોડું કરે, પોતાની સુધી પોતે કરે. આત્મશ્લાઘાય તો બહુ ભયંકર પાપ છે. એક ભાઈ મને કે કેટલી મહેનત કરું છું પણ કોઈ મારા વખાણ કરતું નથી. મેં કીધું તું તારા વખાણ કરવાનું બંધ કર તો બીજાને ચાન્સ મળે ને. તું જેટલો મંડી પડે છે, વિષય બાજુ પર ને મેં આમ કર્યું ને મેં આમ કર્યું, મેં આમ કર્યું ને મેં આમ કર્યું. માણસો કંટાળી જાય. તારું વર્ણન સાંભળીને લોકો એટલા કંટાળે, તારું વર્ણન કેમ કરે? લોકો તારા વખાણ કરે એવી ઈચ્છા હોય તો એકવાર તું તો બંધ થઈ જા. તારો રેડિયો બંધ થાય તો બીજાનો ચાલુ થાય. પણ તારો અવાજ એટલો મોટો છે કે બીજો બોલે તો સંભળાય પણ નહીં. ત્યારે કહેવાનું તત્પર શું છે? આત્મશ્લાઘા છે. ઘણા માણસોને ટેવ હોય છે, પોતાના વિશે બોલ્યા જ કરે, બોલ્યા જ કરે, બોલ્યા જ કરે. એટલું બધું બોલે કે થકવી નાખે. એક વાત ધ્યાન રાખો, વક્તાએ 2 વાતો ધ્યાન રાખવાની છે. વખાણમાં પહેલા પુરુષને બાદ કરવાનો
અને નિંદામાં બીજા પુરુષને વાત કરવા. હું સારો, હું નહીં, હું પેલો પુરુષ છે, નહીં આવવો જોઈએ. વખાણમાં હું સારો એમ બોલે વક્તા માર ખાય, અને નિંદામાં તમે ખરાબ માર ખાય. સામે બેસનારો કોઈ માણસ ખરાબ નથી. એટલે નિંદા કરતી વખતે બીજા પુરુષને વાત કરો, વખાણ કરતી વખતે પહેલી પુરુષને વાત કરો, તો તમારી વાણી બધાને ગમશે, કારણ કે ભગવાનની પૂજા બની જશે. તેથી કોઈ પણ સાચો વક્તા આત્મશ્લાઘા કરતો નથી, અને આત્મશ્લાઘા માટે એટલી બધી હીન ઉપમા આપી છે. સભ્ય સમાજમાં બોલતા પણ સંકોચ થાય આપણને. પણ યથા સ્વકુચ મર્દનમ, કોઈ સ્ત્રી પોતાના હાથે પોતાનું સ્તન મર્દન કરે તો એમાં સ્વયંને આનંદ આવશે. એવી રીતના વખાણ કરનારા માણસો પોતાના સ્તનને પોતે દબાવ્યા કરે છે. અતિશય હીન ઉપમા છે, પણ શાસ્ત્રોની વાત કહી રાખેલી સારી, તો આપણને આ ટેવ ન પડે વખાણ કરવાની. સ્તનમર્દન પતિ કરે એમાં આનંદ છે, પોતે કરે એમાં આનંદ નથી. તેમ વખાણ બીજા કરે એમાં આનંદ છે, પોતે કરે એમાં આનંદ નથી. અહીંયા હવે જે શરૂ થાય છે એમાં મહિમા છે જ, પણ અહીંયા જે સમિંગઅપ કર્યું છે ને પુષ્પદંતે પોતે, કે મારી સ્તુતિ ક્યાં છે, હું શું બોલી શકું, મારું કસ ચિત્ત છે, માંદું ચિત્ત છે, તારી વૃદ્ધિ ઘણી બધી છે. એટલે સમાપન જેવો શ્લોક પોતાની મેળે લાગે છે. પુષ્પદંતે પણ જાણે અહીંયા પૂરું કર્યું ને એવું લાગે છે, અને મધુસૂદન સરસ્વતીને પણ લાગ્યું. ત્યાર પછીનો શ્લોક તો બહુ જાણીતો છે, અને છોકરાઓને ભારતમાં આ શ્લોક મળે છે. અસિત ગિરી સમમ સ્યાત કજ્જલમ સિંધુ પાત્રે સુરતરોવર શાખા લેખની પત્ર મુરવી લિખતી અધિ ગૃહીત્વા શારદા સર્વકાલમ તદપિ તવ ગુણાનામ ઈશ પારમ ન યાતિ. અસિત ગિરી સમમ સ્યાત, સિત એટલે સફેદ, શીત એટલે સફેદ, અસિત એટલે સફેદ નહીં. એટલે નીલગિરી પર્વત શાહી છે ને, શાહી બ્લ્યુ હોય, ને આકાશને પણ નીલ ગગન કહેવાય. તેથી નીલગિરી પર્વત જેટલી શાહી હોય. અસિત ગિરી સમમ સ્યાત કજ્જલમ, અને સિંધુ પાત્રે, પાત્ર એટલે ખડિયો, સમુદ્ર એ ખડિયો થાય, અને એમાં નીલગિરી પર્વત આખો ઓગળી જાય, અને પછી જે શાહી બને એ કેટલી બને? સમુદ્રનો પાર જ નથી. તેથી અસિત ગિરી સમમ સ્યાત કજ્જલમ, બ્લુ રંગનો, નીલ રંગનો જે પર્વત નીલગિરી છે, એટલું બધું કાજળ હોય, અને સિંધુ એ પાત્ર હોય, સમુદ્રમાં એની શાહી બને. અને સુરતરુવર શાખા, દેવવૃક્ષ કલ્પતરુ, સુરતરુ એટલે કલ્પતરુ, કલ્પવૃક્ષની શાખા છે ને એ કલમ થાય. કલ્પવૃક્ષ એટલે ઈચ્છા મુજબ કામ કરનાર, તમે જે ઈચ્છો તે થાય. તમે આ કલમ ઈચ્છા મુજબ લખે. તેથી આવી સરસ કલમ, જેવી તેવી કલમ નહીં. નીલગિરી પર્વતની શાહી થાય, સમુદ્રનો ખડિયો થાય, કલ્પવૃક્ષની કલમ થાય લેખીની. અને કાગળ કયો કામ લાગે? કોઈ કાગળ પૂરા ન થાય, પૃથ્વી જ કાગળ લખ્યા જ કરો, પૃથ્વી ઉપર ઠેઠ સુધી. અને લખે કોણ? જેવો તેવો નહીં, આ પગારી લેખક નહીં. લિખતી અધિક રહિતવા શારદા, સાક્ષાત સરસ્વતી લખવા બેસે. જેના કૃપા પ્રસાદથી ગમે તેવા માણસો વિદ્વાન થઈ જાય, તે સરસ્વતી પોતે જ્યારે લખવા બેસે ત્યારે શું થાય? અને એ પણ અઠવાડિયામાં એક દિવસ નહીં, સર્વકાલમ લખ્યા જ કરે, અનંતકાળ સુધી લખ્યા કરે. ત્યારે નીલગિરી પર્વતની શાહી, સમુદ્ર જેવો ખડિયો, કલ્પવૃક્ષની કલમ, પૃથ્વી જેવો કાગળ, એમાં સરસ્વતી લખે, અને તે પણ સર્વકાલમ લખે. તદપિ તવ ગુણાનામ ઈશ પારમ ન યાતિ. તો પણ હે ભગવાન, તમારા ગુણોનો પાર આવે નહીં. તમે કઈ કહીને થાકશો તોય પહોંચી વળશો નહીં. ગમે તેટલી ઉપમા આપો. કાલે જ હું કહેતો હતો, કલ્પવૃક્ષ કહો તો પણ નાનકડી ઉપમા છે, લાકડું છે. પર્વત કહેશો તો અચલ છે, ચાલતો નથી. ચિંતામણી કહો તો પથ્થરો છે. જરા પ્રેશિયસ સ્ટોન કહેવાય, સ્ટોન તો ખરો જ ને. હીરાને આ લોકો પ્રેશિયસ સ્ટોન કહે, પણ સ્ટોન તો છે જ, પ્રેશિયસ કે વગર પ્રેશિયસ. તેથી ચિંતામણી પ્રસ્તર. સૂર્ય કહેશો તો એ બાળી નાખે છે, ચંદ્ર કહેશો તો એ ઠંડો છે, ક્ષીણ થાય છે. સમુદ્રની ઉપમા આપો તો ખારો છે, ભગવાન ખારા નથી. કોઈ ઉપમા લાગુ નહીં પડે. કામદેવની ઉપમા આપો તો કામદેવ બળી ગયો, ભગવાન ક્યાં બળી જાય છે? કામદેવ બળી ગયો, વાંચ્યું આપણે આમાં. નષ્ટતનું, કામો નષ્ટતનું. કામધેનુની ઉપમા આપો તો એ પશુ છે, ગમે તેમ, ભલે કે ગમે એટલી મોટી ગાય હશે, પણ ભગવાન થોડા પશુ છે. બલિરાજાની ઉપમા આપો તો એ દૈત્ય છે. નૈતાંસ્તે તુલયામી ભો રઘુપતે કશ્યોપમા દીયતે. હે ભગવાન, તમને કોની ઉપમા આપવાની? જે ઉપમા આપું છે બધી ટૂંકી પડે છે. તેથી ઉપમા આપવી અધૂરી જો હંમેશા. અને કવિઓ, સાહિત્યકારો આ બધી વાતોને બહુ સરસ રમાડતા હોય. કોઈ સુંદર સ્ત્રીનો ચહેરો જુએ તો કે તને ચંદ્રની ઉપમા કેવી રીતની આપું? ચંદ્રમાં તો ડાઘ છે, તું તો નિષ્કલંક છે, તારા ચહેરા ઉપર ક્યાં ડાઘ છે?
એટલે શું છે, મોટી મોટી ઉપમાઓને નાની ઠરાવવાની એક કલા છે. વ્યતિરેક અલંકાર, અનન્વય અલંકાર, અનન્વય જેની સરખામણી કોઈના જોડે થાય જ નહીં. તેથી અહીંયા કહે છે કે ગમે એટલું વર્ણન કરીએ છીએ પણ તદપી તવ ગુણા નામ ઈશ પારમ ન યાતિ. તમે જે ગુણ કહેશો તે તો દેખાશે જ, પણ આથી વિપરીત વાત પણ દેખાશે. ભગવાનને કરુણાપૂર્ણ કહેશો તો ક્યારેક ક્રૂર પણ દેખાય છે, અને કરવું પડે છે. કોઈનો ઉદ્ધાર પણ કરે તો કોઈને મારે પણ છે. અને કહ્યું છે પરિત્રાણાય સાધુ નામ વિનાશાય છે દુષ્કૃતામ. રક્ષણ કરનાર પરમાત્મા છે તો મારનાર પણ એ જ છે. તમે કયા ગુણને મહત્વ આપશો? એક ક્ષમાશીલ પણ છે અને ન્યાયાધીશ પણ છે. ક્ષમા પણ કરવી પડે, સજા પણ કરવી પડે. તેથી બધી જ વાતો એક સમય વચ્ચે તે પરમાત્મામાં દેખાય છે. પ્રેમ છે તો પરાક્રમ નથી, શાંતિ છે તો ક્રોધ નથી. નમઃ શાંતાય તે જશે. હિરણ્યકશ્યપુને મારતી વખતે ભગવાન એટલા ક્રોધી થયા છે, કોઈ દેવતાઓની પાસે આવવાની હિંમત નથી. નખથી ચીરી નાખ્યો છે. કેટલો ક્રોધ આવ્યો હશે! ત્રાસ કરી નાખ્યો આ માણસ, કોઈ રીતે મરે જ નહીં. ઘરમાં ન મરવું, બહાર ન મરવું, રાતે ન મરવું, દિવસે ન મરવું, પશુથી ન મરવું, માણસથી ન મરવું, હથિયારથી ન મરવું. આપણે ડરપોક લોકો હોય છે. ન મરવું એમાં મરવાનો કેટલો ભય દેખાય છે. અને ભયભીત માણસો હંમેશા વધારે હિંસક હોય. જે માણસો હથિયાર હાથમાં લે છે તે નબળામાં નબળા માણસો છે. बलवान का तो चुप रहना भी हथियार की ताकत रखता है, कमजोरी अक्सर दुनिया में तलवार की बातें करते हैं. डरपोक माणसोને હથિયારની બધી વાતો આખો દિવસ વાતો કરવી પડે છે. ભયભીત માણસ છે. પ્રહલાદથી આ માણસ એટલો બધો ગભરાઈ ગયો હતો કે મને મારવા તૈયાર થયો હતો, કારણ કે મોટો તો એ મને મારશે, એના પહેલાં હું એને મારી નાખું. એ લોકો હિંસા કરે છે ને એ ડરપોક માણસો છે. અને આનો તો કેટલો ભયંકર ડર છે. હું તો ઘણી વાર કહું છું, દિવસે ન મરવું અને રાત્રે ન મરવું, એમ શા માટે માગવું પડે? એને એટલો બધો ભય છે કે મારા કામ એટલા ખરાબ છે કે રાતના અંધારામાં નહીં, ધોળે દિવસે લોકો મને મારશે. હા, તેથી દિવસે પણ ન મરવું ભેગું માગી દીધું. ઘરમાં ન મરવું ને બહાર ન મરવું નો અર્થ, બહારના માણસો તો મારશે પણ ઘરના મારે તો નવાય ને એટલો હું હરામી છું. ઘરના માણસો મારશે. તમે તોફાને ચડો ને આડાવડા વર્તો ને તો નજીકનો માણસ પણ મારે. તેથી આ માણસો બહુ ગભરાયેલા હોય. પશુથી ન મરવું, નરથી ન મરવું, રાત્રે ન મરવું, દિવસે ન મરવું, ઘરમાં ન મરવું, બહાર ન મરવું, બધી એની કન્ડિશન ફૂલફિલ કરીને ભગવાને માર્યો. દિવસે નહીં, રાતે નહીં, સંધ્યા સમયમાં ઉપાડ્યો, લીધો. ઘરમાં નહીં, બહાર નહીં, ઉમરા ઉપર લીધો. નર નહીં, પશુ નહીં, નરસિંહ અવતાર લીધો. અને હથિયારની જરૂર નહીં, નખથી ચીરી નાખ્યો. હવે આ કેટલો ક્રૂર સ્વરૂપ છે. ત્યારે કરુણા રાખનારો ભગવાન ક્રૂર પણ થઈ શકે છે. તમે જે ઉપમા આપશો ને બધી અધૂરી પડશે. તદપી તવ ગુણાના મીશ પારમના ત્યાંથી કોઈ પણ રીતે જુઓ, ભગવાનનું વર્ણન શક્ય નથી, ભગવાનની પૂજા શક્ય છે. દીવો સૂર્યને શું પ્રકાશ આપે પણ આરતી તો ઉતારી શકે, એના જેવું છે. તેથી સમિંગ અપ કરીને પુષ્પદંત આ બધી વાતો પૂરી જ કરે છે. ત્યાર પછી કહે છે અસુર સુર મુનિન્દ્રૈ રચિત સેન્દુ મૌલે રચિત ગુણ મહિમનો નિર્ગુણ સે સરસ્ય સકલ ઘણ વરિષ્ઠ પુષ્પદંતાભિધાનો રુચિરમ લઘુવ્રતૈ સ્તોત્ર મેં તચકાર. હવે જો અહીંયા આપણને લાગે કે પુષ્પદંતે આ નહીં લખ્યું હોય. સકલ ગણ વરિષ્ઠ પુષ્પદંતાભિધામનો, બધા જ ગણોમાં શ્રેષ્ઠ એવા પુષ્પદંત નામના કવિએ લખ્યું છે. પોતે માણસ કે બધા જ ગણોમાં હું શ્રેષ્ઠ છું. કોઈ કેમ કીધું કે પુષ્પદંત બહુ મોટો છે એમ, પણ શ્લોકો સારા છે. પુષ્પદંત પોતા માટે ન લખે પણ બીજા માણસો લખે તો એ સારી વાત છે. શિવજી મહાન છે પુષ્પદંત કે, પણ શિવજીને મહાન કહેનારો પુષ્પદંત જરા પણ નાનું નથી. એમ જો કોઈ બીજા માણસે કીધું હોય ને તો એના પણ પુષ્પદંતને ઓળખવાની એનામાં ક્ષમતા છે. નહીં તો ઘણી ખબર પણ ના પડે. પોથી ખોલ્યા વગર સત્યનારાયણની કથા કહેનારો એક મહારાજ અને ઉપનિષદ ઉપર વ્યાખ્યાન આપનારો એકાદ ચિંતક આપણને સરખા જ લાગે. અમારા મહારાજ સત્યનારાયણની કથા એમને એમ કે છે. હવે અમે મોઢે થઈ જાય, એમાં 4 વાર્તાઓ છે, બીજું છે શું? 7 વર્ષના છોકરાને શીખવાડો તો કડકડાટ બોલી જાય. પણ એ ક્યાં અને વેદ ઉપર ભાષ્ય કરનાર માણસ ક્યાં, એનો ફરક ખબર ના પડે તો દયા આપણી જ ખાવા જેવી હોય. પણ સમાજનું એ સ્તર હોતું નથી અને એના કારણે અસ્તવ્યસ્ત ઘણી બધી વાતો સમાજમાં ચાલતી હોય છે. તેથી જ જાગૃતિની અપેક્ષા છે. જેને જાગે તો જ સવાર, નહીં તો ગોર અંધારી રાત. કહું છું અજબ અનોખી વાત. અપસિદ્ધાંતો સમાજમાં ઘૂસી જાય છે, એનું કારણ જાગૃતિ નથી. એકવાર માણસ જાગૃત થયો કે પછી અસ્તવ્યસ્ત વાત ચાલે જ નહીં, એનું કારણ મગજમાં બેસશે જ નહીં. તેથી પુષ્પદંતને જે માણસો વખાણતા હશે એને પણ એની હાઈટ કેટલી બધી માપી હશે. અસુર સુર મુનિન્દ્રૈર અર્ચિત સેન્દુ મૌલે. ઇન્દુ મૌલી ભગવાન ચંદ્ર મૌલીશ્વર છે. એને અસુરોએ પણ પૂજ્યા છે, દેવતાઓએ પૂજ્યા છે અને મુનિન્દ્રોએ પણ પૂજ્યા છે.
અસુર સુર મુનિન્દ્રઈ બધાએ જેની અર્ચના કરી છે, પૂજા કરી છે, એવા ઇન્દ્રમૂળી. હવે એ જે સકલ ગુણ વરિષ્ઠ પુષ્પદંતાભિધાનો, અભિધાન એટલે નામ, પુષ્પદંત જેનું નામ છે, અને બધા જ સકલ ગણોમાં જે વરિષ્ઠ છે, મોટો છે, એ માણસે નિર્ગુણ ઈશ્વરનું ગુણ મહિમા ગ્રથિત કર્યો. બીજા બધા લોકોએ પણ કહ્યું છે, પણ એને પાછું જુદી રીતે આ માણસે કહ્યું છે. જેમ કાલિદાસ કહે છે ને કે રઘુવંશનું વર્ણન કરવાનું મને સહેલું પડ્યું, કારણ કે મારા કરતાં આગળ બી ઘણા લોકોએ કર્યું છે. વાલ્મીકીએ રામાયણ લખ્યું છે. તેથી આ લોકોએ જે મહેનત કરી છે, એ લોકોએ મોતીમાં ઓલરેડી છેદ પાડી રાખ્યા છે, તો મને દોરો પરોવવાનું સરળ પડે છે. કોઈ પણ માણસ વર્ણન કરતો હોય ને, તો આગળના બધા વર્ણનો આપણને પણ થોડું છેલ્લું શા માટે પડ્યું કે મધુસૂદન સરસ્વતીએ ભાષ્ય લખી રાખ્યું છે. તેથી આ લોકોએ છેદ પાડી રાખ્યા છે, ખાલી દોરો પરોવવાનું જ કામ કરવાનું હોય. પણ એ પણ સહેલું નથી. એનું કારણ લોકો પોતાના દોરા જ પરોવતા હોય છે. મધુસૂદનને પણ આભારી પર મૂકી દે, અને કાં તો સમજવાની ક્ષમતા પણ ન હોય. તેથી અહીંયા એક નમ્રતા છે કે ઘણા બધા લોકોએ આ બધું ગુણમહિમને લખ્યું છે, ગ્રથિત પણ છે ને ક્યાંક પ્રથિત પણ છે. બંને સારા છે. પ્રચલિત પ્રખ્યાત શિવના મહિમા વિશે જે ઘણા બધા ગ્રંથો લખાયા છે, તે ગૂંથેલા પણ છે અને પ્રખ્યાત પણ છે, પ્રથિત ફેમસ પણ છે. અને આ પુષ્પદંત નામના માણસે રુચિરમ બહુ સરસ લખ્યું છે. અને અલઘુવ્રત લઘુવ્રત નહીં, છંદ પણ મોટો લીધો છે. નાના શ્લોકોય વસુદેવ સુતન દેવમ કંસ ચાંદ્રો મર્દન આવું પણ લખી શકાય. પણ મહિમ ન પારંતે પરમ વિદુષો યજ્ઞ સદૃશી. તેથી રુચિર અને અલઘુ, લઘુ નહીં, નાનું નહીં. એટલે આ માપમાં પણ નાનું નહીં અને હાઇટમાં પણ નાનું નહીં. લઘુ નથી, આ ગ્રેટ છે, ગુરુ છે. આ સ્તોત્ર બહુ મહાન છે. તેથી રુચિર અલઘુવ્રત સ્તોત્ર મેં તચ્ચક. આ સ્તોત્ર એમણે લખ્યું પુષ્પદંત કવિએ. એમાં લઘુતા નથી, ગ્રેટનેસ છે, છંદની દ્રષ્ટિએ પણ, વિકાસની દ્રષ્ટિએ પણ, ગુણોની દ્રષ્ટિએ પણ. ત્યારે સુર અસુર મુનિન્દ્રો બધાએ ભગવાનનો મહિમા ગાયો છે. ઉલટાનો અસુરોએ વધારે ગાયો છે, કારણ કે એમને વરદાનની જરૂર હોય, અસ્તવ્યસ્ત કામો ઘણા કરવા હોય. અને ભગવાન તો આપે જ છે. એનું કારણ તપશ્ચર્યાને યશ મળે છે. તમે તપ કરો છો ને, એને ફળ મળવું જ જોઈએ. તમે કેવા છો એ તે વખતે જોવાતું નથી. દરેક કામનું ફળ છે. ખરાબ કામનું પણ ફળ છે ને સારા કામનું પણ ફળ છે. ત્યારે અસુરોએ પણ જ્યારે જ્યારે કંઈક સારા કામો કરીને વરદાન મેળવ્યું છે, એમને ફળ મળી ગયું છે. અને દેવો પણ આળસુ થયા ત્યારે હાર્યા છે. પુરાણોમાં ઘણી વખત દેવો હારી ગયા અને દાનવો જીતી ગયા. એટલે સત્ય હંમેશા જીતે છે ને, ભ્રાંતિમાં ન રહો. ક્રિયાશીલ સત્ય જીતે છે, નિષ્ક્રિય સત્ય હારી જાય છે. અસુરો ક્રિયાશીલ હોય અને દેવો આળસુ હોય તો હારવાના જ છે. અમે કરીએ કે ન કરીએ, સત્ય ટકશે ન ટકે. સત્યની પછવાડે શક્તિ જોઈએ. કોઈ નિર્દોષ યુવાન સ્ત્રીની છેડતી 4 ગુંડાઓ કરતા હોય અને સમાજ સક્રિય ન હોય, એ તો એનું પાતિવ્રત્ય એની રક્ષા કરશે. કાંઈ નહીં, બલાત્કાર થાય, 50 માણસો ભેગા થઈને મારવો જોઈએ ગુંડાને. સત્યમેવ જયતે, એટલે સત્યને શક્તિની અપેક્ષા છે. સારી વસ્તુની પછવાડે નિષ્ક્રિય માણસો ભેગા થાય, થોડા થઈ જાય, પછી સમાજ ન બને. પગથી ચાલનારા પશુઓથી કોઈ વિકાસ થતો જ નથી. તેથી કેટલા માણસો છે મહત્વનું નહીં, જાગૃત કેટલા છે. બાકર બચ્ચા લાખ, લાખે બિચારા. સિંહ બચ્ચું એક હજારા. લાખ બકરાઓ કરતા એક સિંહ સારો, ત્રાળ પાડે કે બળબલા માણસો ભાગી જાય. તેથી સક્રિયતા એ બહુ જરૂરી છે, ડાયનેમિક ટ્રુથ. સજ્જનોની નિષ્ક્રિયતા એ જ દુર્જનોની શક્તિ છે. સજ્જનો નિષ્ક્રિય છે. 30 વર્ષ પહેલાની વાત હશે. 10-12 ગુંડાઓએ તોફાન કરાવીને કોલેજ બંધ કરાવી નાખી. 10 દિવસ કોલેજ બંધ. 4-6 મહિને પછી મને વ્યાખ્યાન આપવાનું થયું કોલેજમાં. ત્યારે હું ગયો. મેં સાંભળ્યું કે આ કોલેજમાં આવી રીતનું 10 દિવસ કોલેજ બંધ રહી. તો તોફાન કરનારાઓ કેટલા હતા? કારણ કે 10-12 ગુંડાઓ પર સાલા માથા ભારે હતા. બરાબર છે, ગુંડાઓ 10-12 અને તમે 3000 હતા. એક ગુંડાને 300 માણસ ના પહોંચે. બહુ એવરેજ જબરી હતી. એ ગમે એટલો માથા ભારે હોય, એનું માથું તમે એના હાથમાં આપી શકો એટલી તમારી પાસે તાકાત હતી. પણ તમે 3000 છો એ તમને ખબર નહોતી, અને આ લોકો 10 છે તે એમને ખબર હતી. આ 3,000 લોકો એકલા હતા. પછી તો ક્રાંતિ આવી. 2-4 મહિના પછી પાછું તોફાન થયું, અને પછી ઉલટાના સામેથી જ એ વિદ્યાર્થીઓએ પહેલાંને મારીને પોલીસના હાથમાં આપી દીધા. ત્યારથી ગુંડાઓ આવતા ભૂલી ગયા. એ સજ્જનો નિષ્ક્રિય થાય છે ને, તો દુર્જનો તાકાતવાન થાય છે.
દુર્જનો વધારે હોતા જ નથી. 5-15 તોફાન એવું કરે અને હજારો માણસો આમ ઊભા રહી જાય છે. પછી દેવો જે હારી જાય છે એની પાછળ નિષ્ક્રિયતા છે. શક્તિ અને સંપત્તિ મળે કે માણસ ભોગનિષ્ઠ થાય, નબળો થાય, નિષ્ક્રિય થાય અને પહેલાં તાકાતમાં વધી જાય આગળ. પણ પાછા એ લોકો અહંકારી થાય, પાછું એનું પતન થાય. તો બધું ચાલ્યા જ કરે છે. આ ક્રમ છે આખો. સર્જન અને વિસર્જન બધું જ ચાલ્યા કરે છે. પણ એ માધ્યમથી આપણો વિકાસ ક્યાં ને કેટલો છે જે માણસ જાણી લે એ ડાયો માણસ. તેથી અસુર મુનિન્દ્ર બધા જ એની ઉપાસના તો કરે છે અને બધાને જ ફળ મળે. તપશ્ચર્યા ફળે છે એક જ વાત. જેટલા અસુરોએ તપશ્ચર્યા કરી છે ભગવાને ખુશ થઈને એમને વરદાનો આપ્યા જ છે. એનું કારણ દરેક કર્મનું ફળ મળવું જોઈએ. એના માટે ભગવાન બંધાયેલા છે. કરતું ફળ વિધાન વ્યસનીના. ભગવાનને વ્યસન છે. ખરાબ માણસ સારું કામ કરે ફળ નહીં આપવાનું. સારો માણસ ખરાબ કામ કરે એને ફળ નહીં આપવાનું. આપવું જ પડે. સારા માણસના ખરાબ કામનું ફળ મળે ને ખરાબ માણસના સારા કામનું પણ ફળ મળે. અને પછી આપણે ગૂંચવાયા કરીએ કે આ માણસ ખરાબ છે, પણ જે ફળ મળે છે સારા કામનું મળે છે. પણ માણસોને એમ થાય મને એ જ સમજાતું નથી કે આવું શાને થાય છે. ફૂલડા ડૂબી જતા અને પથ્થરો તરી જાય છે. પથ્થર એમને એમ તરતા નથી. કંઈક ડાબા હાથે સારું કામ ક્યાંક કરી નાખ્યું છે એનું ફળ આપવા ભગવાન બંધાયેલ છે. પછી એ મરવાનો જ છે. પણ જે ટાઈમે એનું ફળ ઉદિત થાય છે તે વખતે એનો વિકાસ થોડો દેખાય સમાજની અંદર. તેથી કંઈ મૂંઝાઈ જવા જેવું નથી. યુનિવર્સલ પાવર પોતાનું કામ કર્યા જ કરે છે. આપણે માત્ર સક્રિય રહેવું જોઈએ. તેથી અસુર મુનિન્દ્ર બધા જ ભગવાનની સ્તુતિ કરે, બધા જ પૂજા કરે. પછી કહે છે અહર હર મનવદ્ય દુર્જટે સ્તોત્રમેતત પઠતી પરમ ભક્ત્યા શુદ્ધચિત્ત પુમાન્ય સભવતી શિવલોકે રુદ્રતુલ્યમ તથાત્ર પ્રચુરતર ધનાયુ પુત્રવાન કીર્તિમાં. આ ફલશ્રુતિ છે. ય પુમાન શુદ્ધચિત્ત પરમ ભક્ત્યા સ્તોત્રમેતત પઠતી. શુદ્ધ ચિત્તવાળો અને પરમ ભક્તિથી યુક્ત એવો જે માણસ, યા પુમાન એટલે પુરુષ માણસ જે હશે તે શુદ્ધ ચિત્તવાળો અને પરમ ભક્તિથી જે માણસ એત સ્તોત્રમ પઠતી આ સ્તોત્ર પડે છે. આહાર એટલે નિત્ય, એટલે દિવસ, આહાર રોજ. સ્તોત્ર કેવું છે? અનવદ્યમ, જેમાં કંઈ કહેવા જેવું નથી. અનિંદ્ય, નિર્દોષ સ્તોત્ર છે. આ સ્તોત્રમાં કંઈ ખામી નથી. અનવદ્યમ, વદ્ય એટલે કહેવા જેવું અને અનવદ્ય એટલે એમાં કહેવા જેવું છે નહીં. આપણે કહીએ ને આ માણસે ચિંતા નહીં કરો, આમાં કહેવા જેવું છે જ નહીં. આંખ મીચીને કામ કરવાની જોડે તેના જેવું છે. એટલે આ સ્તોત્ર અનવદ્ય છે, નિર્દોષ છે, નિષ્પાપ છે. દુર્જય એટલે ભગવાન શિવજીનું જે આ સ્તોત્ર છે જે નિર્દોષ છે તેનો જે માણસ શુદ્ધ ચિત્ત અને પરમ ભક્તિથી રોજ પાઠ કરે છે એ જ્યારે શિવલોકમાં જાય છે સભવતી શિવલોકે રુદ્રતુલ્ય. શિવલોકમાં જાય ત્યારે શિવ જેવો જ થઈ જાય. અને તથા અત્ર અહીંયા આવે તો કેવું થાય? ત્યાં જાય તો શિવ થઈ જાય. પણ અહીંયા રહે તો પ્રચુરતર ધનમ આયુ પુત્રવાન કીર્તિમાન છે. પ્રચુરતર ધન મળે અને ધનની ખામી રહે જ નહીં. આયુષ્ય પુષ્કળ મળે, પુત્રવાન થાય ને કીર્તિમાન થાય. ધન મળે પણ ભગવાનની કૃપાથી મળ્યું તો વિકાસને માટે મળે, વિનાશને માટે નહીં. કારણ કે આ સ્તોત્ર ગાતો હોય તેની મતિ સારી હોય અને સન્મતિ હોય તો સંપત્તિ નુકસાન નહીં કરે. જેના ઘરમાં સન્મતિનો અભાવ હોય અને સંપત્તિ આવી ગઈ હોય ત્યાં તમાશાઓ રોજ જોવા જેવા. પણ પહેલી સન્મતિ હોય અને પછી સંપત્તિ આવે ને તો સંપત્તિનો સારામાં સારો ઉપયોગ થાય ને એ જ ખરો ધન કહેવાય. એ લક્ષ્મી કહેવાય નહીં તો અલક્ષ્મી કહેવાય. તેથી આ માણસને ધન મળે એટલે સાચી લક્ષ્મી મળે. એને આયુષ્ય મળે એટલે એની ક્ષણે ક્ષણ જીવતી હોય. 89 વર્ષ જીવે એમ નહીં, પણ જેટલું જીવે તે જીવંત જીવે. શંકરાચાર્ય 32 વર્ષ જીવ્યા પણ 3200 વર્ષમાં કામ ન થાય એટલું કામ કરી બતાવ્યું. એને આયુ કહેવાય. આયુષ્ય આ કહેવાય. વી લીવ ઇન ડીડ્સ એન્ડ નોટ ઇન યર્સ. આપણે કર્મોમાં જીવીએ છીએ, વર્ષોમાં નહીં. કેટલું જીવ્યા એનું મહત્વ નથી, કેવું જીવ્યા એનું મહત્વ છે. ત્યાં માણસ આયુષ્યમાન છે. ક્ષણિક ચમકારાની જેમ જાય પણ લોકો ભૂલે નહીં હજારો વર્ષ સુધી એને. આ આયુષ્યમાન માણસ કહેવાય. પુત્રવાન, પુત્ર કોને કહેવાય? બાપથી સવાયો હોય, જેને જોઈને બાપનું નામ હરખાય એ પુત્ર. એ તો 7 છોકરાઓ છે ને બધાએ બાપનું નામ બોલ્યું, શું ફાયદો? એ દીકરાઓ ન કહેવાય. દીકરો દી અજવાડે, દી ઉઠાડે નહીં. દી કરો એટલે દિવસ કરે, અજવાળું કરે. આવા દીકરા એને થાય અહીંયા રહેતો હોય ત્યારે. તેથી સાચું ધન મળે, આયુષ્ય પણ સારી મળે અને સારી કીર્તિ મળે. એ તો કીર્તિ ખોટા માણસોને મળે છે અને વધારે મળે. પછી બધા હોશિયાર લોકો હોય કેમ કીર્તિ મેળવીને દાવ પેચ બધા એને આવડતા હોય. તેથી સાચી કીર્તિ ભૂલવા કહો તો પણ ન ભૂલાય એવા કેટલાક માણસો હોય છે અને યાદ રાખો તો યાદ રાખવા જેવા હોતા નથી. ઘણા પેલા નીકળે પરબીડિયા, ફરગીવ મી નોટ. આનાથી મોટું અપમાન નથી આ પ્રેમનું. મને ભૂલશો નહીં કહેવું પડે. એથી બુરું શું છે?
અને સબૂત નિષ્પ્રેમતાનો કહું મને એથી વધુ શું છે? પ્રેમ ન હોય તો જ ભૂલતા નહીં એમ કેવું પડે, અને પ્રેમ હોય તો ભૂલી જજો એમ કહો. તાકાત છે ભૂલે? અને એ જ તો બિલો મંગલે અને સુરદાસે કીધેલું ભગવાનને કે હાથ છોડા કર જાતો નિર્બલ જાન કે મોહી, હૃદય સે જબ જાઓગે મરદ દખાનું તો વહી. હાથ છોડાવી ગયો આંધળો છું એટલે હૃદયમાંથી જાવ હિંમત હોય તો. ભગવાન પણ જેને છોડી ન જાય તેને દુનિયા શું છોડી જાય? તેથી એ ખરી કીર્તિ છે. તેથી સભાવતી પ્રચુરતર ધન આયુ પુત્રવાન કીર્તિ માનુષ્ય. આ ફલશ્રુતિ થઈ. પછી કે છે મહેશાન ન પરો દેવ, મહેશ કરતા બીજો કોઈ દેવ નથી. અપર એટલે બીજો. મહેશાન ન પરો દેવ, મહિમનો ના પરાસ્તુતિ. મહિમ નથી બીજી કોઈ સ્તુતિ નથી. હવે આ પણ પુષ્પદંત પોતે ન લખે. મેં જે મહિમને લખ્યું એના જેવું બીજું નથી એમ પોતે કે, અને બીજાએ કહેવું જ જોઈએ. અને બીજાએ કીધું છે માટે શોભે છે. તેથી આ શ્લોકો પુષ્પદંતના નથી એમ સમજીને આનંદ થવા જેવી ઘટના છે, દુઃખ થવા જેવી ઘટના નથી. એનું કારણ પુષ્પદંત જો શિવજીની પૂજા કરી શકતો હોય તો એની પૂજા કરનારો પણ એક વર્ગ છે જેને એની ઊંચાઈ ખબર પડે છે. એ તો ખબર જ નહીં પડે. તેથી જેણે પણ આ શ્લોકો અંદર ઉમેર્યા હશે ને એ સાત્વિક જીવ છે, એ ભગવદીય જીવ છે, એને સેન્સ ઓફ એપ્રિસિએશન છે. તેથી મહેશાનના પરો દેવો, જે મહેશ કરતા બીજો દેવ નહીં, મહિમ્ન કરતા બીજી સ્તુતિ નહીં. અઘોરાનના પરો મંત્ર, ભગવાન શિવનું નામ બોલો એનાથી બીજો મંત્ર કયો હોય? શિવ આમ તો ભયંકર છે, પણ અઘોરનો અર્થ ગાઢ પણ થાય છે. આગળ લાગે ને તો હંમેશા નેગેટિવ ન હોય. જેમ હિંસકની આગળ લાગે તો અહિંસક. તેથી હિંસા અને અહિંસા વિરોધી છે, પણ હંમેશા અવિરુદ્ધમાં ન હોય. આ માણસ જડ છે અને પછી આ માણસ અજળ છે તો વધારે જડ છે એવો અર્થ થાય. વિરોધ નથી. જળ ન હોય તેને અજળ ન કહેવાય, વધારે જળ હોય તેને અજળ કહેવાય. તેથી સંસ્કૃત ભાષાની એક ગરિમા છે. તેથી આ ગાઢ છે. આ સ્તોત્ર ભયંકર નથી જ. ઘોર એટલે ભયંકર અને અઘોર એટલે ભયંકર નહીં. અને ઘોર એટલે ગાઢ, એ અર્થનો તો વધારે ગાઢ છે, અતિશય ગહન છે. ત્યારે આના જેવો મંત્ર નહીં. અને નાસ્તિ તત્વમ ગુરો પરમ, ગુરુથી મોટું કોઈ તત્વ નથી. ગુરુનો બહુ જ મહિમા છે. ગુરુ માટે તમે જેટલું બોલો એટલું ઓછું, પણ એ સાચો ગુરુ હોવો જોઈએ ને. આજના કાળમાં દીવો લઈને શોધવા નીકળીએ તો ભાગ્યે જ મળે. 1000 ગુરુ ઊભા, એમાં એક પણ સારો છે કે નહીં એ શંકા કરવા જેવા દિવસો આવ્યા છે. અને દરેક કાળમાં આવું હોય જ છે. કબીરજી લખ્યું જ છે, લોભી ગુરુ ઓર લાલચુ ચેલા, દોનો નરક મેં ઠેલમ ઠેલા. તુલસીદાસજી કહે છે મિથ્યા આરંભ દંભ રત જોઈ, તાકર સંત કહે સબ કોઈ. જેટલો મિથ્યા આરંભ, જેટલો દંભ, જેટલા તમાશા, એટલો મોટો સંત થઈ જાય. તુલસીદાસે 400 વર્ષ પર લખ્યું છે. કબીરજી દરેક કાળમાં થાય જ છે. તેથી સાચા ગુરુ તમને ગોતી લેશે, તમે ગોતો નહીં. તમે જ્યારે ગુરુ ગોતશો ત્યારે લગભગ 99.99 ખોટો માણસ જ મળશે. એનું કારણ ખેસ રાખીને બેઠા છે આજા ફસાજા. શોધવા નીકળનારને સાચો ગુરુ મળતો નથી. અને તમે સાચા શિષ્ય બન્યા તો સાચો ગુરુ તમારી પાસે મોકલ્યા વગર ભગવાનને ચેન પડતું નથી. તેથી ગુરુ એ શોધવાનો વિષય જ નથી. મેં લખેલું મારા ગીતમાં, ગુરુજીને શોધવાતા સા બની જવું શિષ્ય સાચા. શિષ્ય તરીકેની આપણી પાત્રતા નિર્માણ થઈ કે સાચો માણસ મોકલવાની જવાબદારી ભગવાનની છે. કોઈ દિવસ ગુરુ ગોતવા નીકળો જ નહીં. પણ આ ધંધાદારી ગુરુએ આવું ઠેરાવ્યું છે. ગુરુ તો હોવો જ જોઈએ, નહીં તો નગુરો કહેવાય. નગુરો સારો, તારા જવાબ પધારે પડે એના કરતા. ધંધો કરવો છે ને તે બધી આવી વાતો ઊભી કરે. તેથી ગુરુ જો સાચો મળી ગયો તો એનાથી પરમ તત્વ જ નથી બીજું. શંકરાચાર્ય જેવો ગુરુ મળ્યો, ભાગ્યશાળી શિષ્યો કહેવાય. સાનંદન, તોતક, કેવા કેવા શિષ્યો એમના આગળ ગયા છે. રામકૃષ્ણ પરમહંસ મળ્યા વિવેકાનંદને, બેડો પાર કરી નાખ્યો. શક્તિ સંક્રાંત કરી છે. બહુ ઓછા પ્રસંગો આવા જીવનમાં બનતા હોય છે. અને બંનેને કેટલો બધો ભાવ છે એકબીજા માટે. વિવેકાનંદ સારું બોલે એટલે રામકૃષ્ણ બારણું બંધ કરીને અંદર નાચે કે શું મારો શિષ્ય આજે બોલ્યો છે. શિષ્ય બોલતો જાય ને ગુરુની છાતી ફૂલતી જાય, બાલો બળતો જ જાય ગુરુ કે અમારા આગળ જશે તો. એ લઘુ કહેવાય, ગુરુ ન કહેવાય. અને ગુરુનો દ્રોહ થાય જ નહીં. ગુરુ લઘુ થાય ત્યારે જ દ્રોહ થાય, લઘુ દ્રોહ થાય. ગુરુનો દ્રોહ કોણ કરે? પોતાનું બગાડીને બીજાનું ભલું કરે એનું નામ ગુરુ. કોના દિવસ ઉઠ્યા કે એનો દ્રોહ કરે. પણ ગુરુ જ્યારે લઘુ થઈ જાય ત્યારે પછી દુનિયા આખી દ્રોહ કરે. લઘુને કોણ પૂજે? ગુરુથી મોટું તત્વ નથી. ત્યારે રામકૃષ્ણ પરમહંસની છાતી ગજગજ ફૂલે વિવેકાનંદજી બોલતા હોય ત્યારે. અને વિવેકાનંદને અમેરિકામાં પ્રસિદ્ધિ મળે ત્યારે કે મને ખબર નથી, ભારતમાં બેઠા બેઠા મારા ગુરુ જ મારામાંથી ભૂલી ગયા છે. આ અદ્ભુત વાતો છે બધી. એ પ્રાંત જ આખો જુદો છે. એમાં બટકારને ગામડા માણસોને જગા જ નથી. અને સાચો ગુરુ બહુ જ રેર છે. એટલે જ જાગૃતિ બહુ અપેક્ષિત છે. નહીં તો ખોટાને પનારે પડતા જીવન વેડફાઈ જાય આખું ને આખું. નાસ્તિ તત્વમ ગુરો પરમ.
ગુરુ બ્રહ્મા છે, ગુરુ વિષ્ણુ છે, ગુરુ મહેશ છે, જે કહો તે ઓછું છે, પણ શિષ્યને લાગે, ગુરુને પોતાને નહીં. ગુરુને જ્યારે લાગે હું બ્રહ્મા વિષ્ણુ મહેશ છું, તારો દાડો ઉઠ્યો સમજજો એનો. શિષ્ય કે મારા ગુરુ બ્રહ્મા છે, મારા ગુરુ વિષ્ણુ છે, એનો ભાવ છે. પણ એ શ્લોકનો અર્થ જ્યારે ગુરુ કરે ને ત્યારે એને કહેવું જોઈએ ગુરુ બ્રહ્મા છે હું નહીં, ગુરુ વિષ્ણુ હું નહીં, ગુરુ મહેશ હું નહીં, તો દિવસ ઘરે છે એમ કહેવાય. તેથી શિષ્ય પોતાના ગુરુને બ્રહ્મા વિષ્ણુ મહેશ કે, અને ગુરુ કહે છે નહીં, બ્રહ્મા વિષ્ણુ મહેશ જ ગુરુ છે, મારા મોઢે કંઈ સારું આવ્યું હશે તો એમનું છે, હું વચ્ચે છું જ નહીં. આ તત્વ શ્રેષ્ઠ તત્વ છે. નાસ્તિ તત્વમ ગુરો પરમ. દીક્ષા દાનમ તપસ્તીર્થમ જ્ઞાનમ યાગાદિકા ક્રિયા મહિમ્ન તવ પાઠસ્ય કલામ નારહંતિ ષોડશીમ. દીક્ષા છે, દાન છે, તપ છે, તીર્થ છે, જ્ઞાન છે, યજ્ઞ યાગાદિક ક્રિયાઓ છે, એ બધું જ કરો, પણ કલામ નારહંતિ ષોડશીમ, 16 કલા હોય. મહિમ્ન સ્તોત્રના પાઠની સામે આ લોકો 16મા ભાગના પણ નથી. રૂપિયો પહેલા 16 આનાનો હતો, એટલે કોઈ રૂપિયો હોય ને પછી એક આનીનો 16મો ભાગ કહેવાય. એટલે મહિમ્ન સ્તોત્ર પાસે આ દીક્ષા, દાન, તપ, તીર્થ, જ્ઞાન, યજ્ઞ બધો 16 એકાની છે. આ રૂપિયો તો પેલી એકાની. આટલું સ્તોત્રનો મહિમા છે. એનું કારણ છે દ્રષ્ટિ આપે છે. તમે દીક્ષા લો પણ દ્રષ્ટિ ન હોય તો દીક્ષાને અભડાવશો. દાન કરશો પણ દ્રષ્ટિ ન હોય તો સમાજને નુકસાન થશે, એવા કામમાં પૈસા ખર્ચશો. બધી જ વાતો. તપશ્ચર્યા કરશો પણ પાપને માટે કરશો. એક ભાઈ તપ કરતા હતા, પૂછ્યું નારદે, હા તપ કેમ કરે છે? ગરીબી છે, કંગાળી છે, છોકરાઓને દૂધ પીવા મળે, ભગવાન પાસે એક ભેંસ માગવી છે, છોકરા દૂધ તો પીએ, સારી વાત છે. બાજુમાં બીજો હતો, તું કેમ કરે? તને શું ઓછું છે? મને કંઈ ઓછું નથી, તો શું કામ તપ કરે છે? આ બાજુવાળો છે ને તપ કરે છે અને ભગવાન પાસે ભેંસ માગવાનો છે, એના છોકરા દૂધ પીએ, મારાથી જોવાય નહીં, એટલે હું ભગવાન પાસે વાઘ માગીશ કે એની ભેંસને ખાઈ જાય. અરે પણ એ વાઘ તને પહેલાં ખાશે, એની ભેંસને ખાય. પણ આટલી અક્કલ નથી માણસને. તપશ્ચર્યા માણસો શા માટે કરે કોને ખબર. એક ભાઈએ સત્યનારાયણની કથા બેસાડી, પછી કોઈ મિત્રે ખાનગીમાં પૂછ્યું કેમ? તો કે મારી રખાતનો પ્રેમ મારા ઉપર કાયમ રહે એટલા માટે. ભગવાનને કેવા કેવા કામમાં વાપરે છે. રખાતનો પ્રેમ તૂટીને જાય એટલા માટે સત્યનારાયણની કથા. ભોગ લાગ્યા ભગવાનના પણ કે આવી કથાઓ એને બી સાંભળવી પડે છે. તેથી તપશ્ચર્યા તમારી શાના માટે છે? દીક્ષા, દાનમ, તપસ, તીર્થમ, જ્ઞાનમ. જ્ઞાન પણ મિસગાઈડ કરે સમાજને. ધંધાદારી મળી જાય જ્ઞાની તો સત્યાનાશ કરી નાખે. તેથી આ બધી જ વાતો તમારી છે. યજ્ઞ યાગાદિક પણ જો યજ્ઞ કર્યો દક્ષ પ્રજાપતિએ, ભગવાનને થોડી નાખવો પડે. તેથી એની પછવાડીની દ્રષ્ટિ આપવાનું કામ મહિમ્ન સ્તોત્ર કરે છે, એટલે એની સૌથી વધારે કિંમત છે. તમારા દીક્ષા, દાન, તપ, તીર્થ, જ્ઞાન, યજ્ઞ બધું શોભશે જો પાછળ દ્રષ્ટિ હશે તો. અને દ્રષ્ટિ આપવાનું કામ પુષ્પદંતે મહિમ્ન સ્તોત્રના માધ્યમથી કર્યું છે. સર્વેત્ર સુખિનઃ સંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખમાપ્નુયાત.